નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તારીખ 17/6/2025ના રોજ એક પરિપત્ર થયો છે કે રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન આ થીમ પર જંક ફૂડને જાકારો વિષય પર નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન 30/6/2025ના રોજ કરવાનું છે। તો આ જંક ફૂડને જાકારો એ વિષય પર આ એક નિબંધ છે, એ આપણે જોઈએ। આજના ટેકનોલોજી યુગે માણસને ઝડપી બનાવી દીધો છે। કામના ભાર અને દોડધામ ભર્યા જીવનમાં સમય બચાવવો એ દરેકનું મુખ્ય લક્ષ્ય બની ગયું છે। આ સંદર્ભમાં જંક ફૂડ એટલે તત્કાળ તૈયાર થતો, સ્વાદિષ્ટ પણ અપોષણીય ખોરાક આપણા જીવનમાં પ્રવેશી ગયો છે। ખાસ કરીને યુવાનો અને બાળકો આ રુચિકર લાગતા ખાદ્ય પદાર્થોની તરફ વધુ આકર્ષાય છે। જો કે આ ખોરાક સ્વાદિષ્ટ લાગે છે પણ તે આપણા આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે। પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ચિપ્સ, નૂડલ્સ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેટવાળા સ્નેક્સ જેવા ખોરાકને જંક ફૂડ કહેવાય છે। આ ખોરાકમાં રંગો, વધારેલા સ્વાદ દ્રવ્યો, ખાંડ, ચરબી અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે। આવા ખોરાક તાત્કાલિક ભૂખ મટાડે છે પણ આરોગ્ય પર લાંબા ગાળે દુષ્પ્રભાવ પાડે છે। જંક ફૂડનું નિયમિત સેવન મોટાપા, ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ, પાચનતંત્રની સમસ્યાઓ અને ઊર્જાની અછત જેવી અનેક શારીરિક તકલીફોનું કારણ બની શકે છે। બાળકોમાં ઉંમર કરતાં વધુ વજન અને તંદુરસ્તીનો અભાવ પણ તેના જ પરિણામ છે। જંક ફૂડનો ચટપટો સ્વાદ, આકર્ષક પેકિંગ, લલચાવનારી જાહેરાતો લોકોના મનમાં રુચિ ઊભી કરે છે। સમય બચાવવા લોકો ટિકાઉ અને તૈયાર મળતા ખાદ્ય પદાર્થોની પસંદગી કરે છે। સ્કૂલ, કોલેજ કે ઓફિસની આસપાસની દુકાનો પર આ ખોરાક સરળતાથી મળતો હોવાથી લોકો તેની આદતમાં પડી જાય છે। જંક ફૂડના દુષ્પ્રભાવો અંગે બાળકો અને માતા પિતાને જાગૃત થવું પડશે। ઘરમાં તાજું, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઘરેલું ખોરાક બનાવી શકાય, જેમ કે ભાખરી, શાક, દાળ, ભાત, ઘઉંના લોટની પૂરી સાથે શાક કે પછી ફળોના રસ, દૂધ અને નટ્સ। શાળાઓમાં અને સમુદાય સ્તરે પણ આરોગ્ય શિબિરો અને જંક ફૂડ વિરોધી અભિયાન થવું જોઈએ। જંક ફૂડ તત્કાલ આનંદ આપે પણ લાંબા ગાળે આરોગ્ય માટે જોખમરૂપ છે। સુખી અને તંદુરસ્ત જીવન માટે જંક ફૂડથી ત્યાગ અને પોષણીય ખોરાક તરફ વળવું આજની સૌથી મોટી જરૂર છે। ચાલો હવે સંકલ્પ કરીએ કે આપણા અને આપણા નાનકડા બાળકોના ભવિષ્ય માટે જંક ફૂડને જાકારો, પૌષ્ટિક આહારને આવકારો।